डायरेक्ट स्वागत है ना व्लॉग वीडियो में पर नव व्लॉग वीडियो આપણે है ना भाई बाजूના ગામમાંથી ચાલુ કર્યો ये बाजूના ગામમાં है स्कूल है मस्त एक स्कूल है भाई एक नंबर स्कूल है ત્યાંથી ચાલુ કર્યો કે ભાઈ ગાડી કેમ લાગે જો ગાડી કેમ સુન કે ગ્રીનરી આમ તો ગદની ચારે બાજુ ગ્રીનરી ગ્રીનરી है ને ચારે બાજુ હરિયાળી થઈ ગઈ है भाई એની વચ્ચે ભાઈ આવડી આ સ્કूल है भाई કાંઈ एक नंबर स्कूल लागे है भाई गदनी हाँ जब मारुति सुजुकी ની આપણી કંપની ગાડી है આપણી જેવી કંપનીની ગાડી बाकी भाई आपकी गाड़ी तो बात ज अलग है कि हमका बाहर ની ગાડી है भाई हम के तो करी ने घर भेगू थाने भाई वरसाद तो भाई हमें गर्मी जाती થાય है तो आपला તમારા ભાઈ है ना पंखा ની सुविधा लगावी है એટલે કેવો પંખો है खबर है આવો પંખો તમે કઈ જોયો નહીં હોય જોયો તો है पर તમારી પાસે કોની પાસે है नहीं આવો હાલો ભાઈ બટન ચાલુ पंखा નો કને है पंखो है बटन અહીંયા કને है ચાલુ થઈ જાય બટન દબાવીને ત્યાં જો અવાજ આવે ને પંખો આગળ पंखो ચાલુ થઈ જાય થોડીક વાર મારી પાસે ચાલે તું ભાઈ તમને ના બતાવે ને ભાઈ બધાને ના બતાવવાનું હોય સિક્રેટ રાખવાનું હોય આપણી વચ્ચે થોડુંક ભાઈ ગવર્મેન્ટ કાગળિયા જમા કરવાનું કામ હતું તો મેં કીધું કે 5 કિલોમીટરનો ધક્કો ખાવો બાજુમાં છે ને એ જરા કામ હા તો પડે પણ બાકી અહીંયા કરે દેવો નહીં જાય ને તો ગદનું 80 કિલોમીટર ધક્કો પડવાનો છે એટલે મેં કીધું 80 કિલોમીટર ધક્કો ખાવા કરતાં બાજુના ગામમાં ચાગળિયા દઈ દેવા સારા છે ભાઈ આમ તો બધા વ્લોગ રહે ને વાયના કહેવાથી ઓલો વિડીયો શૂટ કરે છે બ્લોગ શૂટ કરતા હોય હું એ વાયના કહેવાથી કરું પણ પહેલી વાર ભાઈ આ છે ને ફ્રન્ટ કેમેરાથી ટ્રાય કર્યો છે કેવો લાગી છે જરાક આમ છે ને આમ એટલી કાંઈ ખાસ મજા ના આવે એક કેમેરાથી શૂટ કરવી ને અહીંયા તો એમાં જ કાલ આપણે માંડવી બાજુ ને એ બાજુ ગયા હતા ને તો ગધડીની ગાડી છે ને એમાં થોડીક આમ છે ને ગંધારી થઈ ગઈ છે આમ જોવો તો આ બધું કીચડ કીચડ ને ચારે બાજુ કીચડ કીચડ થઈ ગયા છે ગાડીમાં આમ જો ટાયરમાં બાયરમાં હેઠ નીચે બમ્પરમાં યાર બધે છે ને ગાડી આખી ગંધારી થઈ ગઈ છે કાલ રાતે વરસાદમાં રાખી હતી ધોવા હાટું કાલ વરસાદમાં રાખી હતી બારે ખુલ્લી રાખી હતી ઢાંક્યા વગર એમને ખુલ્લી રાખી હતી ગાડી ધોવાય કે અત્યારે પાછા આવ્યા હતા અત્યારે ગારામાં કીચડમાં પાછું હાલવાનું થયું તો પાછી ગાડી એવી એવી થઈ ગઈ કાંઈ વાંધો નહીં પાછો રાતે વરસાદ આવશે ત્યારે પછી ધોવાનું થાય એવું થાય ઓટોમેટિક ધોઈ જાય પોતે ધોઈ જાય પછી યાર એમાં કેવું હોય ખબર તમને છે ને કે આઈએમપી વાત કહેવાની હતી આઈએમપી વાત કહેવાનું ભૂલાઈ ગયું આઈએમપી વાતમાં શું કહેવાનું હોય ખબર છે આમ થોડીક પર્સનલ ને સિક્રેટ વાત છે આ ઓરાવો તો કહી દો આગળ સબસ્ક્રાઈબ કરી નાખો આ બધું શું હે ભાઈ દેખાય શું હે બધું એકદમ ખુલ્લું ખુલ્લું હે ને ભાઈ એકદમ એટલે એકદમ ખુલ્લું તમારા મગજની જેમ કેમ કે મારા વિડીયો જેવો એટલે તમારા મગજ તો હે ને એટલું તમારે પાકું ખબર છે ચોક્કસ ખબર છે ઘર ભેગું થાને ભાઈ હમણાં હે ને ભાઈ આમ હું ને વિડીયોની ક્લિપ શૂટ કરતો હતો આમ હે ને ઝીણકા ઝીણકા છોકરા અહીંથી બારીએથી ઉભો જોતા હતા એ ગીતના છોકરા ઉભા શું કહે ખબર છે એક એકલા વાતું કરે એકલા વાતું કરે જોવો તા રીતના એમ કે ઝીણકા છોકરા ઉભા હમણાં હે ને ભાઈ અહીંયા ઉભો ઉભો ને વિડીયોની ક્લિપ શૂટ કરવું તો આ અંદરથી હે ને 2-4 છોકરા આવ્યા હતા ઝીણકા છોકરા અને ટેણિયા બધા આખા આવ્યા હતા કે તમે શું કરો હોય કે અહીંયા વિડીયો ઉભા શૂટ કરો હો તમે શું કરો હો એ કે તમે ક્યાં ના હો મેં કીધું સાહેબ હું કે અહીંયા તમે આવ્યા હો તો શું કરવા આવ્યા હો મેં કીધું હજી હે ગદના હે વિડીયો શૂટ કરો એટલે ગદના ટેણિયા ઉભા જીમાં જીમાં જોવે છે બધા એને આમ જો હજી ગદના ઓલા કોણે ટેણિયા હે ને ઉભા જોવે છે બધા મને ઓલું ટોળું આવ્યું હતું તો મેં કીધું હું સાહેબ બહુ ગદના હે ને કે ભલે ભલે સાહેબ ભલે ભલે કે સાહેબ તમે ક્યાં ના હો પૂછો મને તમે ક્યાં ના હો સાહેબ ક્યાં નોકરી કરો મેં કીધું બાજુના ગામમાં નોકરી કરું હું બાજુના ગામમાં મારી સર્વિસ છે પણ ભાઈ એક વાત છે સાહેબ તો નથી આપણે પણ સાહેબનો છોકરો તો હું હો ભાઈ બાપાનું કામ પતી ગયું છે બાપા આવે છે ફોનમાં વાત કરતા કરતા હાલો ભાઈ ઘર બાજુ ખેતાડી મેળવી હવે કામ પતી ગયું હજી બધી સર્ચ કરી વાહ જાતીનો હે ભાઈ એટલા હિસાબે હે ને થોડોક આમ બેકગ્રાઉન્ડનો અવાજ આવતો હે બ્રેક છોડી પેલો ગિયર નાખી દીધો ને ફૂલ સ્ટેરિંગ વાળી નાખવાનું છે લિફ્ટ મરાવી છે લિફ્ટ ના મરાવે ને બાપા વાહે છે બાપા રમરમાઈ નાખે લિફ્ટ મરાવીને તો એ બંધ થઈ જાય કોપરેટ લાવી દઈએ ક્યાંક સ્કૂલ બાકી એક નંબર હા અહીંથી જવાનું હોય આપણે બાપા જાય है बापा अगर दिन गेट खोले है हमें जैन सिस्टम है तेरा भाई का सिस्टम है तुम्हारे भाई का भाई बापा फोटी ले बापा रम रमा वेडी क्या
फेंक दीजिए। रास्ता देख रहे हो भाई सब, अब रास्ता देख रहे हो, एक नंबर रास्ता है जी, 180 से नीचे गाड़ी ना चलेगी। तो डायरा हम घर पहुंच गए हैं और गाड़ी भी हमारी लगा दी है यहाँ पे ऊपर लगा दी है पार्किंग करके। तो हमको थोड़ा हिंदी आता नहीं है तो हम पासा देसी भाषा में આવી जाता है। तो फाइनली घरे पहुंची गया है, गाड़ी माथे पार्क કરી દીધી है, સીધા ઘર ભેગી ના થઈ જાય છે હવે। ધીમો ધીમો વિડીયો શૂટિંગનું કામ ચાલુ કરી દીધું છે, માથે આવ્યા અહીં ધીમો ધીમો કામ ચાલુ કર્યું છે શૂટિંગનું। વરસાદ એક ચાલુ છે, થોડીક પ્રોબ્લેમ આવે છે, વાંધો તો ધીમે ધીમે શૂટ કર્યો, છત્રી ફત્રી બધું રાખ્યું છે ભેગું। તો ભાઈ અત્યારે છે ને થોડીક આમ એક બે જણાની વ્લોગમાં જેના સીન હતા ને એ બી આવ્યા નથી, એટલે ભાઈ અત્યારે તો કામ બંધ કરવું પડે છે, કેમ કે એવડા હે નહીં બહાર ગયા છે કામથી, બહાર જવું પડ્યું। ફોન કરીને પૂછા કરી મેં ક્યાં હો તમે, કે બહાર થોડા કામથી આવ્યા અહીં। મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે આવી જાઓ પછી પાછું ચાલુ કરશું પાછું। અને હા ભાઈ આ પેલું પ્રોજેક્ટ હતું ને અહીંયા શૂટ નથી કરતા, આ તો ખાલી અમથી અમે રીલ બુલ એમ શૂટ કરીએ છીએ બરાબર ને, એટલે પ્રોજેક્ટ નથી એ શૂટ કરવા માટે થોડોક ટાઈમ છે હજી, એકાદ બજીનો ટાઈમ છે, પછી એવડી પ્રોજેક્ટ શૂટ કરવાનું છે। ફોટો શૂટ કરીને નવરા થઈ ગયા, ફોટો શૂટ કરીને હે થોડીક રીલું શૂટ કરી છે, થોડીક કોમેડી રીલું શૂટ કરી છે, એ બધી ભાઈ જાતની રીલું બધી શૂટ કરી નાખી, યુટ્યુબના શોર્ટ વિડીયો શૂટ કરી નાખ્યા છે, ઘણું બધું શૂટ કરી નાખ્યું છે। ધીમું 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 શેડ્યુલ પ્રમાણે બધું આવતું જાય છે ભાઈ આપણા ઇન્સ્ટાગ્રામમાં, આપણા ઇન્સ્ટાગ્રામમાં પાસે આવશે, ફેસબુકમાં પાસે આવું છે, અને યુટ્યુબ ચેનલમાં પાસે આવે ભાઈ, ધીમું 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 બધું શેડ્યુલ પ્રમાણે પણ આવવાનું છે। આ તમે બધા ચેકિંગ કરો યાર, આ મને રમવું ગમતું નથી, આવું ગેમ રમવું ના ગમતું મને યાર। તમે બધા વિડીયો જો હોય કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, આમ થોડી હાલતું ભાઈ, વિડીયો જો સબસ્ક્રાઈબ તો કરવું પડે ને યાર આપણી ચેનલને। ગાડીમાં છે ને ભાઈ બારે એક વસ્તુ જોવાની હોય, ગાડીમાં છે ને જોવાના હોય, ગાડીના કાચ ખુલ્લા બંધ, ગાડીની લાઇટ બંધ થઈ ગઈ, લાઇટ ચાલુ કરી નાખું। ગાડીમાં છે ને ભાઈ કાચ જોવાના છે, કાચ છે ને હા વાંધો નહીં, સેજ કાચ ખુલ્લા, આમાં છે ને ભાઈ વરસાદમાં સેજ કાચ ખુલ્લા રાખવા પડે, કેમ કે નકર કાચ ખુલ્લા ના રાખી તો ગાડીની બાફમાં છે ને ગાડી અંદરથી ભેજાઈ જાય, આખી ભેજ લાગી જાય ગાડીની અંદર ભાઈ। તો વિડીયો ભાઈ આપણે થયો થોડોક લાંબો થાય છે, ધીમો ધીમો લાંબો, એટલે વિડીયો પૂરો થવા બાજુ છે, લાંબો જ નથી થતો, 7-8 મિનિટ આપણો વિડીયો પૂગ્યો છે। તો ભાઈ બીજો દી થઈ ગયો છે ભાઈ, ઈદ કાલ તો રાતે હોઈ ગયા હતા આપણે, વિડીયો પૂરો કરવાનો બાકી રહી ગયો, તો અત્યારે છે ભાઈ ક્યાં અહીં ખબર છે, હવાના પહેલાં ભાઈ તમારા ભાઈ જિંદગી પહેલી 5:30 વાગે જાગ્યો છે, 5:30 વાગે જાગીને ભાઈ અત્યારે છે ને આપણે માંડવી આવ્યા અહીં, થોડાક કામ થયા અહીં માંડવી, તો ભાઈ કામ આપણું પતી ગયું છે, અત્યારે હવાના માંડવીમાં જઈએ ભાઈ। જો ગદનું અહીંયા કાંઈ પાણી કેટલું હતું ખબર છે, અહીંયા ઢીસો અહીંયા ગોઠણ ઉધી છે ને, 2 દી પહેલાં અહીંયા કાંઈ પાણી હતું યાર। આ ગાડી આપણી ગાડી લઈને જાય તો ભાઈ ત્યારે છે ને આપણી ગાડીનું બોનટ સુધી પહોંચી જતું, એટલું તો ભાઈ પાણી હતું ગાડીમાં, એ તો ભગવાનની દયાથી સારું થયું કે ભાઈ ગાડીને 40માં પાણી ના કરી ગયું, ગદનો લોચો થઈ જવાનો હતો, સીન થઈ જવાનો હતો મોટો જબરો। તો કાંઈ નહીં ભાઈ, ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં ઓટો મળતા હોજો, નહીં આપણે વ્લોગ વિડીયો પૂરો કરીએ છીએ આપણે, જય માતાજી ડાયરાને।